તો કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા એ મજામાં જ હોય છે. મસ્ત મજાનું રૂંઢકડું થઈ ગયું હે અને અત્યારના વાગવા આવી ગયા છે 4 વાગવા આવ્યા હે ને તમારો પેટર્ન પી રહ્યો છે ચા. કોપ લીધો તો મમ્મી ક્યાંકથી લેવી હતી, ખબર નહીં ક્યાંથી લેવી હોય. આપણે ફટાફટ ચા પી નાખીને આપણે ગામની ગરબી જોવા ગયો તો ત્યાંની મસ્ત મજાની ક્લિપે ઉતારી છે, તો તમે સૌથી પહેલા એ ક્લિપ જોઈ નાખો. મિત્રો કેવી હતી ગામની ગરબી જોઈ લીધી? એમ કરતા કરતા આપણે ચા પી લીધો હે ને ચા થોડોક ઠરી ગયો તો જો કોપને ખાલી કરી નાખ્યો હે અને આપણો ઈકો જો અહીંયા પીડ્યો હે કેમ બાકી ઉડે તો જા. અને કાલ હે ને વરસાદ આવ્યો તો નેક્સ્ટ લેવલનો, વાતું ના પૂછો. નટાણનો નજારો જોવો તમે ખાલી. આપણા ફૂલણા કાલ છોકરીઓ એવી હતી, ફૂલણા એ તોડી ગયું હતું કાલ. જોતા આવ્યા ગરબીમાં રમવાનું હોય ને જોતા હોય એટલે એ કાલે લઈ ગયા હતા. અને જો પવન નીકળ્યો છે જોરદાર, તો જાડવા હલબલે દેખાય ગાઈસ. મજાનો નજારો હોય અને ગામડામાં રહેવાની અલગ જ મજા છે. ભલે તમે સિટીમાં ઘણા રહેતા હોય પણ આ ગામડા જેવી મોજ નહીં. લીલી માંડવી ખાવા જાય, લીલા શેણા, બધું એવી બધી મોજ જ હોય. ગામડામાં નેક્સ્ટ લેવલની મજા આવે. નાંદુરી ગામ, અને આપણું ગામનું નામ નાંદુરી જ છે. મિત્રો અત્યારે હે ને માથું જોતા આમ ગંધારા વાળ થઈ ગયા. આપણે માથું ફટાફટ ઓરાવ નાખી જોઈ લ્યો. એટલા હટે જો મારા ભાઈ જોઈ લ્યો, ઝૂમ કરીને બતાડે. માથું આપણે ફાઇનલી ઓરાવી લીધું હે. અને પ્રોબ્લેમ એ કે મારી મમ્મી કહેતી હતી બાથરૂમની લાઇટ ઉપર મેં ગોઠવી હતી, બળતી નથી. ખબર નહીં હું વાંધો આવી ગયો હોય. જો તમને દેખાડું ને જઈને જોઈ લ્યો, આપણી આ લાઇટું છે. તમને ખબર હોય તો આપણે એક ફેર ગોઠવી હતી જ્યારે ઝૂમ કા નથી, હવે ઝૂમ થઈ ગયું હતું. એ લાઇટું આપણે ગોઠવી હતી પણ અહીં ચાપ ચાલુ કરવા આવી છે ને તો ખબર નહીં હું વાંધો આવ્યો તો હોય. આપણે આ ચાપ ચાલુ કરી બૈરી નથી એટલે કંઈક પ્રોબ્લેમ શેડો બેડો નીકળી ગયો હે ને. બાકી તો વરસાદનો થોડો ઘણો પ્રોબ્લેમ રહી શકે પણ કંઈ વાંધો નહીં. જો આ મસ્ત મજાના આપણા બધા ઝાડવા હે, અહીં ફૂલ હે, આ હેડિયું હે, હેડી અને આપણા આંબો, આ તો મોટો આંબો થઈ ગયો હે એટલે કંઈ ઉપાધિ છે નહીં. અને આ ઝીણકા આંબા ને આ બધા ફૂલડા ને એવું બધું હે. આપણો ઈકો જાય ઉપર અહીંયા રાખી દઈ એટલે વરસાદને આવે તો પરલે નહીં કંઈ થાય નહીં. અને આપણી કિંગ એક તો જૂની ગાડી છે ને જ્યાં અંદર પડી છે, તમને હમણાં જૂની ગાડી પણ દેખાડી દઉં. જૂની ગાડી વિસાડી જો આમાં અંદર પડી હોય જોઈ લ્યો. આમાંય પંચર થઈ ગયું. હજી કાલે ઓલી ગાડીમાં પંચર હંધાવી એવું લાલ પર. કાલીમાં થયું એવું મારી મમ્મીને નીને ખોડિયારમાન મંદિરે જવાનું હતું. આજે હો નહોતો ખોડિયારમાન મંદિરે, કાલે જવું પડે એમ હતું. તે મારા બાપા હાકે ને તો વધારે વજનના કારણે વધારે પ્રોબ્લેમ આવી શકે ગમે એ ટાયરમાં. એટલે હું જ ગાડી લઈને ગયો તો લાલપુર લગી ગયો તો સામે કાંઠે ગયો ને પંચર હંધાવતો તો મારા પપ્પાએ આવી ગયા એટલે વાંધો ના આવ્યો. એટલે પંચર હંધાઈ ગયું આપણે ઓલી ગાડીમાં ને આ ગાડીમાં તામના પડી, કારણ કે આ ગાડીને આપણે બહુ હાંકવાની ના હોય, ઓછી હોય એટલે. તો મિત્રો હવે આપણે માઇક કનેક્ટ કરીને જોઈએ કેવો આપણો અવાજ આવે છે. માઇક મને બહુ જોયો અવાજ નથી કાઢતું પણ હાલે. 2000 રૂપિયા થોડા ઘણા વસૂલ કહેવાય. 2000 નું આપણે આવ્યું હતું એ માઇક. વટાણા આપણે પેલા માઇક કનેક્ટ કરી નાખીને જોઈએ કેવો મસ્ત અવાજ આવે. તમે ચેલેન્જ વિડીયોમાં જોઈ જોયો એનો અવાજ, ઘણા વિડીયોમાં જોયો હશે તમે એનો અવાજ. તો પાછું આપણે કનેક્ટ કરી લઈએ. મિત્રો આપણે માઇકને કનેક્ટ કરી લીધું છે ને હવે આપણે છે ને જો અહીંથી છે ને આપણે અહીંથી ત્યાંથી આપણે ઉપર ચડવાનું છે અને જો વहाँ પૂગી જાઉં ત્યાં જઈને આપણે ચેકિંગ કરવાનું છે શું પ્રોબ્લેમ હશે. પણ આપણે ફટાફટ છે ને ઉપર ચડી જઈએ. ફાઇનલી ગાઈઝ આપણે ચડી ગયા અહીં ઉપર. અહીંયા મસ્ત મજાનો નેક્સ્ટ લેવલનો વ્યૂ આવે છે. વहाँ અમારા માધવભાઈ રમતા લાગે. ગાઈઝ તમારા માધવભાઈ વहाँ હે. મિત્રો તો ફાઇનલી આપણે એને હેઠા આવતા રહ્યા હતા અને આ ચાર્જિંગની અંદર પ્રોબ્લેમ શું છે ખબર? આની અંદર પાણી ગરી ગયું હતું જો. વાહ ખબર નહીં. અને આપણે હુકવવું જો શું કરવું જો એ તો આવડે આપણે આગળ કરશું કંઈક. અને બાકી જો આપણું ટ્રાયપોડ પડ્યું હતું અહીંયા આપણે ફોનને સેટ કર્યો હતો આમ, એટલે તમને બધાને મસ્ત મજાનો વ્યૂ દેખાડી શકું ને. પણ કંઈ વાંધો નહીં, હાલો તમને
આગળ મળું. આપણી પાસે નાસ્તો આવી ગયો હતો. હવે આપણે ફટાફટ મસ્ત મજાનો નાસ્તો કરી નાખી. નાસ્તામાં હે જોઈ લ્યો ટમેટા વાળી વેફર, પછી આ બિસ્કુટ હે, બે બિસ્કુટ હે. હાલો ફટાફટ આપણે બિસ્કુટ ને ખાઈ નાખી, નાસ્તો કરી નાખી. આપણા સબસ્ક્રાઇબર આવી ગયા ફૂલ તોડવા. વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ અત્યારના વાગી ગયા 7 અને જોઈ લ્યો વરસાદ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો હે. વાદળા જોઈ શકો હો, જો ફૂંસલી કહેવાનો ચાલુ જ છે. એટલે આજે શાયદ લાલપર તો ગરબી જોવા નહીં જવાય, પણ ગામની નો વીમો રહે, ગામની ગરબી જોવાનો. જોઈએ જ્યાં વરસાદ બંધ થાય તો મેળ આવશે. વરસાદના કારણે ગરબી તો ના થઈ, પણ આપણે આ સીધા આવી ગયા હતા વેરાવળી માના મંદિરે ને. પેલા તો આપણે કરી નાખી મસ્ત મજાની આરતી થઈ ગયા. પછી આ બધા જણું તો જોઈ લ્યો બાકા ચીકી બોલાવા જ માંડ્યા. ગાઈસ તો ત્રીજો દી થઈ ગયો છે ને અટાણે આપણે મસ્ત મજાના માથું બાથું ઓરાવી લીધું છે, ટી શર્ટિયું પહેરી લીધું છે અને નવું જીન્સનું પાટલું પહેરી લીધું છે. અટાણે આપણે જવાનું છે ગામની ગરબીમાં કાં લાલપુર ગમે ત્યાં ક્યાંક જવાનું છે. અને કાલ આપણે ગયા હતા હાઈ મોડા આવ્યા હતા અને કપમાં થોડી ઘણી વસ્તુ ચોંટાડવાના હતા, સ્ટીકર એ બધા થઈ ગયા છે ને. અત્યારે જોઈ લ્યો વૈશમાં કેમેરો ચોંટી ગયો હતો, પણ એડજસ્ટ કરી લેજો, આ પ્રોબ્લેમ રહે. વરસાદ કન્ટિન્યુ ચાલુ જ રહી છે એટલે વારી ખેરે હે ને જો હું ક્લિપ ઉતારું તો વૈશમાં કેમેરો ચોંટી જાય. આ ક્લિપ પાછી જોવી પડે. હવે આપણે જોઈ નથી, જવા જ દેવું બગડે એટલી બોલતું. ખબર નહીં તમે મિત્રો ફોન લેતા હો તો Redmi 12 5G કોઈ દી ફોન ના લેતા, તમારે ચાર્જિંગ એ નહીં ટક. પછી બીજો કેમેરામાં પ્રોબ્લેમ રહે, કેમેરો ચોઈટા રાખશે. ભાઈબંધને હે ફોન, એને કેમેરાનો પ્રોબ્લેમ હે. તો કાલે વરસાદ આવ્યો હતો, પરમદી આવ્યો હતો, એટલે એમાં એવું બધું હે. હાલો અટાણે તો આપણે જઈ ગરબીમાં. The next day. જો મારા વિશુબેન આવી ગયા હે અને જો એની સાયકલ હાઈ કર દે, આમ કર દે. એ વિશુડી આમ કર દે, આમ. એનું અટાણ ફોકસ છે સાયકલ આંકવામાં એની. તાતા કહી દે બધું, તાતા આમ કહી દે, તાતા. આજે અમારા માધવભાઈ નો ટકો થઈ ગયો, જો ચોટી ગયો કે વેરો વારી ચોટી જાય. જોઈ લ્યો માથે હાથીઓ પુરાઈ ગયો. બિસ્કુટ ખાવાનું કપકજ થઈ ગયો ચાલુ. હે માધિયા આવ એ માધવ મતવાલો રંગીલો રિક્ષા વાળો. અચ્છા. તો ફાઇનલી ગાઈસ આપણા માધવભાઈનો ટકોય થઈ ગયો કમ્પ્લીટ. અને બીજો પ્રોબ્લેમ શું હતો, નાઈ ધોઈને થઈ ગયો બાબલા જેવો. જોઈ લ્યો એ માધવ મતવાલો રંગીલો રિક્ષા વાળો. એ મિની બસું કેમ કરે ભાઈ? મીનો કેમ કરે ભાઈ? વાહ 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 વાહ. હાલે બ્લોગ બનાય. હેલો ગાઈસ, હું છું માધવ, તમારું બધાનું સ્વાગત છે એક ટકલા બ્લોગમાં. હાલ પાછો બ્લોગ एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का दबा के लाइक और शेयर ठोक दीजिए।